જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો વિડીયો ગમે તો જ્યારે પણ જોવો ત્યારે વિડીયો આખો જોજો, કેમ કે આજની વાર્તા ખૂબ જ સરસ અને રસપ્રદ છે. તો ચાલો ચાલુ કરીએ. કેનેડામાં રહેતા ગીરા અને મનોજ 2018માં એક મિત્રને ત્યાં સંપર્કમાં આવ્યા અને ધીરે ધીરે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. આવા કિસ્સામાં થાય છે તેમ અંતે 2020માં તેમના સંબંધ લગ્નમાં પરિણમ્યો. નવયુગલ પોતાની નવી જિંદગી અને નવા સહવાસને માણી રહ્યા હતા. ત્યાં 4 મહિના બાદ મનોજના પિતા, જે વડોદરામાં રહેતા, તેમને હૃદયની તકલીફ થઈ, જેને કારણે મનોજ અને ગીરા વડોદરામાં આવી ગયા. મનોજે પિતાની યોગ્ય સારવાર કરી અને સફળ ઓપરેશન બાદ તે કેનેડા પાછા જવાનું વિચારી રહ્યા હતા. તે જ વખતે મનોજ કોરોનાની ઝપેટમાં આવી ગયો. સારવારને કારણે તે સ્વસ્થ થાય તે પહેલાં મે 2021માં કોરોનાએ ફરી ઉથલો માર્યો અને તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કર્યો. ધીરે ધીરે મનોજની તબિયત લથડવા લાગી. તેના બંને ફેફસામાં અસર થતાં તેને ECMOનો સપોર્ટ આપવામાં આવ્યો, પણ ડોક્ટરોએ તેના વધુ જીવવાની આશા છોડી દીધી હતી અને તે મુજબ મનોજની પત્નીને પણ જણાવ્યું હતું. પણ આશા અમર છે. માની તે હોસ્પિટલમાં બેસી રહેતી, પણ એક દિવસ તેને વિચાર આવ્યો કે શું હું મનોજની સ્મૃતિ સાચવી ના શકું? શું હું તેના વંશને ઉછેરીને તેની યાદ કાયમ ન કરી શકું? તેને IVF પદ્ધતિની જાણ હતી અને ભારતમાં પણ તે સારી રીતે વિકસી છે. તો શા માટે હું મનોજનું વીર્ય મેળવીને મારી આ મુરાદ પાર ન પાડું? આ વિચાર બાદ તે મનોજની સારવાર કરતા ડૉક્ટર પાસે ગઈ અને પોતાની ઈચ્છા દર્શાવી. ગીરાબેન, તમારી લાગણી હું સમજું છું, પણ આ બાબતમાં અમે લાચાર છીએ, કારણ કે આ પદ્ધતિ માટે પતિ પત્ની બંનેની મંજૂરીની જરૂર છે અને મનોજભાઈ સંમતિ આપવાની સ્થિતિમાં નથી, તે તમે જાણો છો. એટલે અમે કાયદા વિરુદ્ધ ન જઈ શકીએ. બીજે દિવસે ગીરાએ ફરી એકવાર ડૉક્ટરને વિનંતી કરી કે માનવતાને કારણે અને એક સ્ત્રીની લાગણીને સમજીને જો તેઓ કોઈ મદદ કરે તો તે તેમની અત્યંત આભારી રહેશે. પણ ડૉક્ટરે ફરીવાર પોતાની લાચારી દર્શાવી. ડૉક્ટર સાહેબ, આ માટે કોઈ રસ્તો હશે ને? તમે જાણતા હો તો જણાવો, જેથી મને આગળ શું કરવું તે સમજાય. ગીરાબેન, તમારી સાથે કાલે વાત થયા પછી મેં આ બાબત માટે મારી ટીમ સાથે ચર્ચા કરી. ત્યારે બધા મારા મત સાથે સહમત હતા. તેમ છતાં મેં વ્યવસ્થા વિભાગમાં પણ તપાસ કરી. ત્યાંથી જાણવા મળ્યું કે જો ઉચ્ચ ન્યાયાલય આ માટે મંજૂરી આપે તો અમે આ બાબત પર આગળ પગલું લઈ શકીએ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. પણ મનોજની આવરદા કેટલા દિવસ? કઠોર મને ગીરાએ પૂછ્યું. જુઓ, આ બાબત માટે કોઈ નિશ્ચિત કહેવાય નહીં, એટલે તમે જેટલા જલ્દી આગળ વધશો તેટલું સારું રહેશે. તરત જ ગીરા પોતાના ઓળખાણવાળા એડવોકેટ રાજેશભાઈને મળી અને પોતાની મનોવ્યથા જણાવી. ગીરા, આ એક બહુ મુશ્કેલ વાત લાગે છે, કારણ કે હોસ્પિટલના ડૉક્ટરે કહ્યું તે કાયદા મુજબ યોગ્ય નથી, પણ એકવાર પ્રયત્ન કરવામાં શું વાંધો છે? જો આપણે સફળ થયા તો મારી જિંદગીમાં નવો વળાંક આવશે. બાકી તો મારે જે રીતે જીવવાનું છે તે તો મારા કપાળે લખાઈ ગયું છે. અને ગીરા, મારા જાણમાં આવા પ્રકારની વાત નથી, એટલે કોર્ટનું કેવું વલણ હશે તે મને પણ ખબર નથી, પણ તને હું ઓળખું છું એટલે ના નથી કહી શકતો. તારી ઈચ્છાને સમજીને હું પ્રયત્ન જરૂર કરીશ, પણ આજે રવિવાર છે એટલે કાલે હું જાતે અમદાવાદ જઈ ઉચ્ચ ન્યાયાલયમાં તારી વિનવણી રજૂ કરીશ. ભગવાનને પ્રાર્થના કરતી રહે કે તે તારી વિનંતી સાંભળી લે. જો વિડીયો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરી દેજો, કેમ કે વિડીયોને લાઇક કરવાનું તમે ભૂલી જતા હોવ છો. તો ચાલુ કરીએ આગળની વાર્તા. 20મી જુલાઈની સવારે ઉઘડતી કોર્ટે એડવોકેટ રાજેશભાઈ મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં હાજર થયા અને તેમની અને અન્ય ન્યાયાધીશની બનેલી ખંડપીઠ આગળ પોતાની રજૂઆત કરી. જજ સાહેબ, મારા અસીલ શ્રીમતી ગીરા પટેલની આ તાકીદની અરજી સાંભળવા આપને નમ્ર વિનંતી છે. જુઓ રાજેશભાઈ, આ કોરોના કાળમાં તમે જાણો છો કે કોર્ટનું સામાન્ય કામકાજ બહુ ધીમી ગતિએ ચાલે છે, એટલે બધા એમ જ કહે છે કે કેસ બહુ અગત્યનો છે અને તાકીદે તે સાંભળી નિકાલ કરો. એટલે તમે કહો તો છો કે તાકીદની વાત છે, પણ તે તાકીદની છે કે કેમ તે અમે નક્કી કરીશું. સાથે બેઠેલા અન્ય ન્યાયાધીશ વતી મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું
જી સાહેબ, આપ તે સાંભળશો તો આપ પણ કહેશો કે આવી વાત કે ઘટના કે વિનંતી આ પહેલાં જાણી નથી કે સાંભળી નથી. વિગતો આપશો? મારા અસીલ આમ તો કેનેડા રહે છે. ત્યાં રહેતા શ્રી મનોજ પટેલ સાથે ઓળખાણ થઈ અને મોટા ભાગના કિસ્સામાં બને છે તેમ તે બંનેના મન એકબીજા સાથે મળી ગયા અને ગયા વર્ષે કેનેડામાં લગ્ન પણ તેણે કરી લીધા. તો હવે મનમેળ ન રહ્યો અને છૂટા થવા માંગે છે. તે માટે તેમણે કેનેડાના નિયમોને અનુસરવું જોઈએ. ના, એ વાત નથી. વાત એમ છે કે શ્રી મનોજ પટેલના પિતા વડોદરામાં રહે છે અને તેમના પરિવારમાં તે એકલા છે. તેમને આ વર્ષે ફેબ્રુઆરીમાં હૃદયરોગનો હુમલો આવ્યો. આની જાણ થતાં શ્રી મનોજ પટેલ તેમની પત્ની શ્રીમતી ગીરા પટેલ સાથે તાબડતોબ વડોદરા આવી ગયા અને પિતાની તનતોડ સેવા કરી અને જરૂરી ઓપરેશન બાદ તે સાજા પણ થઈ ગયા. પરંતુ હોસ્પિટલની દોડધામમાં કોઈ પણ કારણસર શ્રી મનોજ પટેલ કોરોનાગ્રસ્ત થઈ ગયા. શરૂઆતમાં તો ઠીક રહ્યું, પણ ધીરે ધીરે પરિસ્થિતિ વણસવા લાગી. બંને ફેફસામાં કોરોના ફેલાઈ ગયો અને તેમને એકમો સપોર્ટ પર મૂકવા પડ્યા. અત્યારે તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. શું હોસ્પિટલ તેમની યોગ્ય સારવાર નથી કરતી કે ઓક્સિજનની સમસ્યા છે તે માટે તમે અહીંયા આવ્યા છો? ના જી, એવી કોઈ સમસ્યા નથી. સમસ્યા જુદી જ છે. તેમના સ્વાસ્થ્ય માટે બનતા પ્રયત્નો થઈ રહ્યા છે અને તેની પત્ની પણ રાત દિવસ તે માટે પ્રાર્થના પણ કરી રહી છે, પણ ડૉક્ટરોએ આશા છોડી દીધી છે. ત્યારે શ્રીમતી ગીરાને પોતાના પ્રેમની નિશાની માટે તીવ્ર ઈચ્છા છે કે તે તેના પતિના અંશને જન્મ આપવા ઈચ્છે છે અને તે માટે તેમણે છેલ્લા 3 દિવસથી હોસ્પિટલના ડૉક્ટરને શ્રી મનોજ પટેલનું વીર્ય મેળવી આપવા વિનંતી કરી છે. પરંતુ ડૉક્ટરોએ પણ કાયદાના નિયમો પ્રમાણે પોતાની લાચારી દર્શાવી, કારણ કે આ માટે પતિ પત્ની બંનેની સંમતિ લેવી જરૂરી છે, જે હાલની પરિસ્થિતિમાં શક્ય નથી. ડૉક્ટરે જણાવ્યું, હા, જો ઉચ્ચ ન્યાયાલય આ માટે મંજૂરી આપે તો તેઓ તે બાબતે આગળ પગલાં લઈ શકે. જો વીર્ય પ્રાપ્ત થાય તો IVF પદ્ધતિ દ્વારા શ્રીમતી ગીરા પટેલ માતૃત્વ પ્રાપ્ત કરી શકે. શ્રી મનોજ પટેલ કેટલા કલાકના મહેમાન છે તે કહી શકાય તેમ નથી, એટલે આપની પાસે આ તાકીદની અરજી મૂકી છે. આ સાંભળી મુખ્ય ન્યાયાધીશ આશ્ચર્યચકિત થઈ ગયા. શું અમે જે સાંભળ્યું છે તે સાચું છે કે અમારી સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે? તેમ વિચારી થોડી વાર માટે એડવોકેટ સામે જોઈ રહ્યા. કોર્ટમાં હાજર અન્યો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ કયા પ્રકારની સુનાવણીમાં અરજી કરાઈ છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, આ કેવી માંગણી લઈને તમે આવ્યા છો? અમે શું કરીએ? એક કામ કરો, તમે રોસ્ટર પ્રમાણે ચાલતી અન્ય કોર્ટમાં જઈ આ તાકીદની સુનાવણી રજૂ કરો. બપોરે રિસેસ પછી એડવોકેટ રાજેશ પોતાની અરજી લઈને રોસ્ટર પ્રમાણે અન્ય કોર્ટમાં ગયા અને ત્યાંના ન્યાયાધીશ ઉપર પ્રમાણેની બધી વિગતો કહી. પછી કહ્યું કે શ્રી મનોજની તબિયત એટલી કથળી ગઈ છે કે જો 12 કલાકમાં પ્રક્રિયા કરવામાં નહીં આવે તો તેનો કોઈ અર્થ નહીં રહે. ન્યાયાધીશે પર બેઠેલા ન્યાયાધીશે પણ વાત કરી અને વાત સાંભળ્યા બાદ આશ્ચર્ય વ્યક્ત કર્યું. આવો કોઈ કિસ્સો તેમણે પહેલાં નહોતો સાંભળ્યો કે નહોતો અનુભવ્યો, એટલે તે પણ વિચારમાં પડી ગયા. પણ પ્રસંગની ગંભીરતા જોઈ અંતે તેણે નિર્ણય લીધો અને વીર્ય મેળવવાની પ્રક્રિયા કરવા આદેશ આપ્યો. સમયની ઓછપને લઈને તેમણે પોતાનો નિર્ણય હોસ્પિટલને ફોનથી જણાવી કહ્યું, સાથે શરત મૂકી કે જ્યાં સુધી આ કેસની સુનાવણી પૂરી ન થાય અને કોઈ ચુકાદો ન અપાય ત્યાં સુધી પ્રાપ્ત વીર્યને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખવું. રાજેશભાઈએ જ્યારે ગીરાને ફોન ઉપર આ નિર્ણય જણાવ્યો ત્યારે તે નિઃશબ્દ બની ગઈ અને ફક્ત એટલું જ કહી શક્યું કે થેન્ક યુ વેરી મચ સર, હું તમારો આ ઉપકાર જિંદગીમાં ક્યારેય નહીં ભૂલવું. જો આ વિડીયો ગમ્યો હોય, આ વિડીયા પાછળનો સાર તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયો.